के देसाई कॉलेज में एस्ट्यूरी फ्रेशर्स पार्टी का आयोजन। वापी आर के देसाई ग्रुप ऑफ कॉलेजेज की ओर से बीसीए एवं बीएससी के विद्यार्थियों के लिए एस्ट्यूरी फ्रेशर्स पार्टी का आयोजन 22 अगस्त 2026 को कान्हूभाई देसाई विया ऑडिटोरियम में किया गया। सुबह 7:30 बजे से आयोजित कार्यक्रम में नए विद्यार्थियों ने उत्साह के साथ भाग लिया। फ्रेशर्स पार्टी का उद्देश्य नए विद्यार्थियों का स्वागत करने के साथ उन्हें कॉलेज के माहौल से परिचित कराना और आपसी मेलजोल बढ़ाना रहा। कार्यक्रम की थीम कनेक्ट लर्न बिलोंग रखी गई थी। इस दौरान विद्यार्थियों ने विभिन्न गतिविधियों में उत्साहपूर्वक हिस्सा लिया और नए दोस्तों के साथ यादगार पल बिताए। आयोजन ने विद्यार्थियों में नई ऊर्जा और उत्साह का संचार किया। कार्यक्रम के माध्यम से नए विद्यार्थियों के लिए कॉलेज जीवन की नई शुरुआत को यादगार बनाने का प्रयास किया गया। फ्रेशर्स पार्टी के दौरान कॉलेज परिसर में उत्साहपूर्ण माहौल देखने को मिला। विद्यार्थियों ने कार्यक्रम का भरपूर आनंद लिया और नई दोस्ती, नई यादों एवं नई शुरुआत के साथ अपने कॉलेज जीवन की शुरुआत की। આ વર્ષે પણ આરકેએસએ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એસવાય અને ટીવાયના સ્ટુડન્ટ્સે જુનિયર સ્ટુડન્ટ્સને વેલકમ કર્યું છે અને છોકરાઓ ખૂબ જ રીતે સારી રીતે એન્જોય કરી રહ્યા છે। ડાન્સ, અલગ અલગ ટાઈપના પરફોર્મન્સીસ પ્લસ અમારી કોલેજમાં 3000 પ્લસ સ્ટુડન્ટ્સ એડમિશન લીધું છે અને અમારા બધા સ્ટુડન્ટ્સ એન્ટી રેગિંગ ઓપોઝિટ છે અને એમાં એ લોકો અમારો સાથ આપી રહ્યા છે। આજે આરકે દેસાઈ પરિવારની અંદર જે ફ્રેશર્સ પાર્ટીનું જે આયોજન કર્યું છે એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને ખાસ કરીને કેટલા વર્ષ થયા આ કોલેજને? પરિવારમાં જ્યારે નવા સદસ્યો એડ થાય અને પરિવાર મોટું થાય તેની લાગણી દરેક વિદ્યાર્થીઓને સાથે સાથે સ્ટાફ મિત્રોને અને મેનેજમેન્ટને હોય છે, એટલે આ જ લાગણીને અનુભવવા માટે આરકે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરીએ છીએ। આ એક વલસાડ ડિસ્ટ્રિક્ટનું એવું કેમ્પસ છે કે જ્યાં રેગિંગનો મતલબ પણ વિદ્યાર્થીઓને ખબર નથી, એટલે કે અમારા કોલેજમાં લાસ્ટ 25 વર્ષથી આ કોલેજ કાર્યરત છે અને એમાં એક પણ રેગિંગનો કેસ નોંધાયો નથી, કારણ કે અમારા જે પણ સિનિયર વિદ્યાર્થીઓ છે તે ફ્રેશર્સને રેગિંગ તરીકે નહીં, જુનિયર તરીકે નહીં, પણ એક ફ્રેન્ડ્સ તરીકે હાથ આગળ કરે છે અને ફ્રેન્ડશીપ સાથે સાથે એ લોકોને જ્યાં જોઈએ ત્યાં ગાઈડન્સ અને એક એવો માહોલ કે એ લોકોને એવું લાગે કે અમારું બીજું ઘર એટલે કે આરકે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજનું એક રળિયામણું કેમ્પસ। એટલે આ રીતે અમે ફ્રેશર્સ પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓનો એકબીજા વચ્ચેનું કોમ્યુનિકેશન, એકબીજા વચ્ચેનો તાલ અને ફક્ત એજ્યુકેશન નહીં પણ છોકરાઓનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એ માટે અમે એક બિગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ।